Good morning, students. On the behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sanghvi, warmly welcomes all of you. Your department is Management, class is BBA Semester 3 and subject is Corporate Accounting 1. Let's start today's session. Today I am going to start 4th unit. In this unit there are 2 parts. And I am starting part 1, unit 4A, analysis and interpretation of financial statement. It's day 1.1. Let's start with the meaning of financial statement. Every business enterprise maintains day-to-day monetary transactions in its books of accounts. આપણને દરેકને ખ્યાલ છે કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ હશે, આર્થિક પ્રવૃત્તિ એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ એટલે કોઈ પણ કંપની છે, પેઢી છે, એ પોતાની રોજબરોજની જે મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ એટલે કે જે રૂપિયાની લેવડ દેવડ છે એને એ books of account માં સ્ટોર કરે છે, મેઇન્ટેન કરે છે. And at the end of the year, based on this information, firm prepares financial statements. અને આ જે માહિતી આપણે રોજબરોજ આપણા જે અકાઉન્ટ્સમાં નોટબુકમાં મૂકેલી છે, એન્ટ્રી કરેલી છે, એને આપણે એના બેઝ ઉપર આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરીએ છીએ, જેને આપણે વાર્ષિક હિસાબ પણ કહીએ છીએ. એ સિવાય it mainly includes two statements. It mainly includes two statements. First, P&L account and second, balance sheet. જે આપણે આપણી ભાષામાં કહીએ તો આપણે વાર્ષિક હિસાબ ફાઇનલ અકાઉન્ટ્સ તરીકે ઓળખતા હતા, એને અહીંયા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ શબ્દ આપ્યો છે. મેઇન બે સ્ટેટમેન્ટ આવે છે, P&L અને બેલેન્સ શીટ. તમે જે 12th માં કે એમાં શીખી ગયા છો એમાં ટ્રેડિંગ અકાઉન્ટ આવતું હતું, P&L અને બેલેન્સ શીટ આવતું હતું, પણ હવે કોર્પોરેટ લેવલે P&L અકાઉન્ટ છે એમાં બે સેક્શન આપી દેવામાં આવે છે. અપર સેક્શન હોય એ ટ્રેડિંગ આવે છે અને એની નીચે P&L એટલે કમ્બાઈન થઈ જાય છે. આગળ વધીએ. P&L account is also known as income statement, which shows the result of an operative activity of the business during a particular period, for example 1 year. It shows business incomes and expenses. આપણને દરેકને ખ્યાલ છે કે P&L account છે એ શેના માટે હોય છે? તો આખા વર્ષ દરમિયાન કોઈ પણ ધંધાની અંદર જે ઓપરેટિંગ એક્ટિવિટી એટલે કે જે આર્થિક પ્રવૃત્તિઓ ધંધાને લગતી થઈ છે ચોક્કસ સમય દરમિયાન, મતલબ કે વર્ષ, ફોર એક્ઝામ્પલ 1 year, એક આપણે જે ફાઇનાન્શિયલ યર હોય એ આખા વર્ષ દરમિયાન જે એક્ટિવિટીઝ થઈ છે ફાઇનાન્શિયલ એને એ માં નોંધવામાં આવે છે. નોર્મલી ધંધાને લગતા ખર્ચા અને ધંધાને લગતી આવક આપણે એમાં નોટ ડાઉન કરીએ છીએ. એને બીજા નામ તરીકે ઇન્કમ સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેલેન્સ શીટ શું છે? તો બેલેન્સ શીટ શોઝ ફિનાન્શિયલ પોઝિશન ઓફ ધ ફર્મ on the particular day. For example, at the end of the year, it shows total liabilities and assets of the firm. Normally, P&L account છે એ વર્ષ દરમિયાન જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એના બેઝ પર તૈયાર કરીએ છીએ અને વર્ષના છેલ્લા દિવસે જે આપણું ફાઇનાન્શિયલ યર હોય એના અંતિમ દિવસે આપણે બેલેન્સ શીટ બનાવીએ છીએ અને એ દિવસે ધંધાની એકચ્યુઅલમાં એસેટ્સ કેટલી છે, મિલકતો કેટલી છે અને એની જવાબદારીઓ કેટલી છે એ તમને એમાં જોવા મળે છે અને એના આધારે તમે કોઈ પણ ફર્મની ફિનાન્શિયલ પોઝિશન જાણી શકો છો. એટલે અહીંયા કોઈ પણ કંપની માટે, કોઈ પણ ફર્મ માટે, કોઈ પણ સોલે પ્રોપ્રાઇટર માટે એના આ બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ખૂબ મહત્વના છે, જેના આધારે તમે ધંધાની એટલે કે બિઝનેસની ફિનાન્શિયલ કન્ડિશનને તમે જોઈ શકો છો, સમજી શકો છો અથવા એના એનાલિસિસ કરી શકો છો. તો અહીંયા આપણે એનું એનાલિસિસ કરતા શીખવાનું છે. ઇમ્પોર્ટન્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. તમે લોકોએ જે ટેક્સ્ટ બુક છે એની અંદર ઇમ્પોર્ટન્સના પોઈન્ટ્સ આપ્યા છે. નોર્મલી આ યુનિટ એવું છે કે એની અંદર થોડીક થિયરી અને બાકી સમ પૂછાય છે, એટલે થિયરિકલ કન્સેપ્ટ હું તમને ક્લિયર કરું છું. મીનિંગ કમ્પ્લીટ કર્યું આપણે ઇમ્પોર્ટન્સથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ હવે જો અહીંયા એને ઇમ્પોર્ટન્સ પણ કહી શકાય છે અને જે ઓબ્જેક્ટિવ્સ છે અમુક બુકની અંદર ઓબ્જેક્ટિવ તરીકે પણ અહીંયા આ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે.
પોઈન્ટ્સ મેઇન મેં અહીંયા મૂક્યા છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એટલે ડિટેલ્સ નથી લખી, બરાબર. તમે તમારી રીતે સમજીને નોટ ડાઉન કરી શકશો, અથવા તમારી પાસે જે ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ્સ આપેલા હશે એ પ્રમાણે થઈ જશે. સ્ટાર્ટ કરીએ ઇન્ફોર્મેશન. Financial statements provides information about the performance, progress and position to all concerned parties or stakeholders. તો અહીંયા ફાઇનાન્શિયલ સૌથી મોટું એનું મહત્વ શું છે, તો આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરથી તમને જે કંઈ પણ કન્સર્ન પાર્ટી છે, મતલબ કે ધંધાને લાગતી વળગતી જે લોકો છે એ લોકોને ધંધા વિશે મતલબ કંપનીએ આખા વર્ષમાં કેવો ધંધો કર્યો છે, બિઝનેસ કેવો કર્યો છે, એનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, લાસ્ટ યરની કમ્પેરિઝનમાં અત્યારે પ્રોગ્રેસ કેવો થયો છે અને માર્કેટમાં એની પોઝિશન કેવી છે, આ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન, ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન જે કંઈ પણ થર્ડ પાર્ટી છે અથવા સ્ટેક હોલ્ડર્સ છે, જે લોકો ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીમાં, એ લોકોને આ વર્ષની આખી એક્ટિવિટીના નિચોડ સ્વરૂપે આના પરથી તમને કન્ક્લુઝન મળી રહે છે એ તમામ લોકોને, જેથી કરીને એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ કરવું કે નહીં, કંપની સાથે રિલેશન્સ કેવા રાખવા, એ ડિસિઝન એ લોકો લઈ શકે છે. સેકન્ડ, ઇન્ક્રીઝડ ક્રેડિટેબિલિટી. જો તમે પરફેક્ટ હશો, ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ પરફેક્ટ કર્યા હશે નોટ ડાઉન, તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં તમને સાચી માહિતી જોવા મળશે. કોઈ પણ પેઢી, કંપની કે ફર્મ કે જે પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ મેન્ટેન પ્રોપર કરતી હોય તો એ દર્શાવે છે કે એના ટ્રાન્ઝેક્શન્સ પણ ડે ટુ ડે પ્રોપરલી થયેલા છે, ક્યાંય કોઈ જગ્યાએ લૂપહોલ નથી, ક્યાંય કોઈ જગ્યાએ એ લોકોનું ફ્રોડ થવાના ચાન્સીસ નથી. કારણ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જ્યારે તમે તૈયાર કરો છો તો એના માટે અગાઉ તમારે A to Z બધી જ વસ્તુ કરવી પડે છે. મતલબ તમે ટ્રાન્ઝેક્શન જ્યારે કરો એટલે એના જે વાઉચર છે એની એન્ટ્રી કરવાથી માંડીને એનું બેલેન્સિંગ આગળ લઈ જવું, વેરિફિકેશન કરવું, આ બધી જ વસ્તુ પ્રોસેસ પત્યા બાદ આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર થતા હોય છે. તો જે તે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ રેડી હોય તો એના માટે ક્રેડિટેબિલિટી છે માર્કેટમાં એની વધે છે કે ના આ કંપનીનું કામ છે એ પ્રોપર છે. Published financial statements are relied upon by the public at large and it increases the credibility of the company. અને આ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એનું પબ્લિક છે એનો વિશ્વાસ કરે છે, કારણ કે તમે બધી જ વસ્તુના વાઉચર કે પ્રૂફ જે કહેવાય એ મૂકીને કરેલું હોય છે. એટલે ઇન શોર્ટ કહેવા શું માંગે છે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ જે કંપની પ્રોપરલી મેન્ટેન કરતી હોય, એનું ઓડિટ પ્રોપર કરાવતી હોય તો એની માર્કેટમાં ક્રેડિટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો થર્ડ પોઈન્ટ જે આપ્યો છે કે રેપ્યુટેશન, જે તે કંપનીની રેપ્યુટેશન છે એ હંમેશા વધે છે. Up to certain level, financial statement increases the reputation of the firm because they are properly prepared and presented. તમે બધું જ સ્મૂથલી કામ થતું હોય તો જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોને ફેથ રહેશે કે ના અમારું રૂપિયો છે, મની છે એ યોગ્ય હાથમાં આપવામાં આવ્યું છે, ટ્રસ્ટ વધે છે અને અલ્ટિમેટલી કોઈ પણ કંપની માટે એની ગુડવિલ, એની રેપ્યુટેશન છે એ મેટર કરતી હોય છે, તો રેપ્યુટેશન એની ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, કોન્ફિડન્સ. Shareholders can increase their level of confidence in the company by getting more information about the company from financial statements. તો અહીંયા જ્યારે તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તમને સતત ચિંતા રહેશે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ યોગ્ય જગ્યાએ તો છે ને. હવે તમે એના રિપોર્ટ્સ પ્રોપર ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહે તો ઇટ મીન્સ કે તમારો ફેથ છે, તમારો કોન્ફિડન્સ છે એઝ એન સ્ટેક હોલ્ડર અથવા શેર હોલ્ડર, તો એ તમારો ફેથ કંપનીમાં રહેશે, તમને કોન્ફિડન્સ આવશે કે ના મારું ઇન્વેસ્ટમેન્ટ સેફ છે, બરાબર. એના રિલેટેડ નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે સેફ્ટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ. Money lenders and creditors get more useful information from financial statement related to the safety of their investment. હવે ઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારનું હોય છે જનરલી, એક હોય છે ઓનર્સ કેપિટલ અને બીજું હોય છે બોરોડ કેપિટલ. ઉપર આપણે જે કોન્ફિડન્સની વાત કરી એ વાત થઈ ઓનર્સ કેપિટલની, કે જે લોકોએ મૂડીરોકાણ કર્યું છે શેર હોલ્ડર્સ, એ લોકોને કોન્ફિડન્સ રહે છે. સેકન્ડ જે પ્રકારનું જે મૂડીરોકાણ હોય છે એ છે બોરોડ કેપિટલ, માર્કેટમાંથી તમે ઉછીની મૂડી લો છો, બરાબર, બોરો કરો છો. તો એવા ટાઈમે જે બોરોવર્સ છે, તમે બોરોવર છો, જે લેન્ડર્સ છે, મની લેન્ડર, એ લોકો હંમેશા વિચારશે કે અમારા રૂપિયા અમે આ લોકોને આપ્યા છે એઝ અ લોન, ભલે લોન તરીકે આપ્યા કે બીજી કોઈ રીતે, તો એ સેફ છે કે નહીં. તો
પ્રોપરલી બધા સ્ટેટમેન્ટ મેન્ટેન થયેલા હશે તો એના બેઝ ઉપર કંપનીનો પ્રોફિટ કેવો છે, કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે, કંપની પાસે તમે રૂપિયો માંગો તો એ તમને રિટર્ન કરી શકશે કે નહીં, એ તમને એના પરથી નક્કી કરી શકો છો. તો બંને લેવલે, એક શેર હોલ્ડર લેવલે પણ એ લોકોને કોન્ફિડન્સ ડેવલપ થાય છે અને જે થર્ડ પાર્ટી છે, મતલબ કે મની લેન્ડર્સ છે અથવા ક્રેડિટર્સ છે, એ લોકો ક્રેડિટ આપવાને લગતા ડિસિઝન્સ લઈ શકે છે. એમની જે ઇન્વેસ્ટમેન્ટની સેફટી છે એનો ઇશ્યુ સોલ્વ થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે યુઝફુલ ફોર ફ્રેમિંગ પોલિસીસ. કંપની માટે પણ બીજા બધા લોકો માટે તો મહત્વનું છે જ. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર કંપની ઇટસેલ્ફ ઓર ફર્મ ઇટસેલ્ફ. વાય? On the base of this financial statement, company can decide its short term and long term policies. કંપની પોતાની જે ટૂંકા ગાળાના લાંબા ગાળાના જે ગોલ સેટ કરવાના છે, પોલિસીસ બનાવવાની છે. આજે પ્રોપર ફંડિંગ નહીં હોય, પ્રોપર એનું પ્લાનિંગ નહીં કર્યું હોય, બરાબર, તો તમે પ્લાનિંગ નહીં કરી શકો તો ઇમ્પ્લિમેન્ટ કેમ કરશો? એ પ્લાનિંગ કરવા માટે તમારી જે અત્યાર સુધીની હિસ્ટ્રી છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને લગતી, કે તમારી પાસે આટલું ઇન્વેસ્ટમેન્ટ છે, આટલી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું છે, આટલું તમારી પાસે સેફ રિઝર્વ કર્યું છે, તો તમે લોંગ ટર્મ પ્લાનિંગ કરવા માટે ઓન પેપર તમારી પાસે પરફેક્ટ અપડેટ હોવી જરૂરી છે. Financial statements are useful in framing different policies related to finance. They are also used by management as a tool for budgetary control. કોઈ પણ વસ્તુ પ્લાનિંગ કરવું હોય તો એના માટે બજેટ બનાવવું ખૂબ મહત્વનું છે. અને બજેટ શેના બેઝ ઉપર બનશે? તો તમારી પાસે કેટલું ફંડ પડ્યું છે, તો એમાં તમને મતલબ કે કોઈ પણ પ્રકારની પોલિસી ફ્રેમ કરવામાં હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ એન્ડ લાસ્ટ વન ઇઝ એનાલિસિસ. Financial statements can be analyzed between 2 years as well as between two firms. મતલબ અહીંયા એનાલિસિસ તમે તમારા પોતાની સાથે કોમ્પિટિશન કરો છો અને તમારા પોતાના પાસ્ટ રેકોર્ડ સાથે કમ્પેર કરીને તમે એનાલિસિસ કરી શકો છો કે લાસ્ટ યર આપણો જીપી હતો, ગ્રોસ પ્રોફિટ આટલો હતો ને આ વખતે જીપી આટલો થયો, એનપી આટલો હતો ને આટલો થયો, ક્રેડિટર્સ છે એમાં આપણે આટલું પેમેન્ટ આટલા દિવસે કરતા હતા, આ વખતે આપણે એના કરતા ઓછા દિવસે પેમેન્ટ કર્યું કે વધારે કર્યું. ઇન શોર્ટ, તમે તમારા પોતાના પાસ્ટ રેકોર્ડ, ફાઇનાન્શિયલ યરના રેકોર્ડ સાથે પણ તમે કમ્પેરિઝન કરીને તમારો ગ્રોથની એનાલિસિસ કરી શકો છો. અધરવાઇઝ તમે માર્કેટમાં છો તો તમે બીજી કંપની છે એના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ અને તમારા બંનેના કમ્પેર કરીને પણ તમે એનું એનાલિસિસ કરી શકો છો. The stakeholders have interest to know the profitability. સ્ટેક હોલ્ડર એટલે કે જે કાંઈ પણ થર્ડ પાર્ટીઝ છે એ લોકોને નફો કેટલો થાય છે એમાં રસ હોય છે, બરાબર, liquidity etc. of the company, profitability and liquidity etc. of the company, and it can be done only by proper analysis of financial statements. આજે કંપનીની જે ડેઈલી એક્ટિવિટીઝ છે તો they are not interested in company's daily activity, they are interested in the results, કે અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો અમને રિટર્ન કેટલું હોય. તો આ તમામ પ્રકારનું જો તમારા સ્ટેટમેન્ટ રેડી હોય તો એના લીધે કોઈ પણ થર્ડ પાર્ટી પણ એનાલિસિસ કરી શકે છે. તો ઇન શોર્ટ, કોઈ પણ પાર્ટી હશે એમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ પાર્ટીઝ છે, ઇનડાયરેક્ટલી મતલબ કે થર્ડ પાર્ટી હોય, કોઈ પણ લોકોને આ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ હેલ્પફુલ થવાના. તો આ સાથે આપણે ઇમ્પોર્ટન્સ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે લિમિટેશન્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. કોઈ પણ વસ્તુના હંમેશા એક સિક્કાની કેમ બે બાજુ હોય, એમ અહીંયા જો ફાયદા, ઇમ્પોર્ટન્સ કે એડવાન્ટેજ છે તો સામે એની લિમિટેશન્સ પણ છે, મર્યાદાઓ પણ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ છે ઇગ્નોરન્સ ઓફ માર્કેટ વેલ્યુ ઓફ એસેટ. Fixed assets are shown in balance sheet at their book value, that is cost less debris, which may not match with the market value. સૌથી પહેલી વાત, કોઈ પણ જ્યારે પણ આપણે બેલેન્સ શીટ બનાવી છે દરેકને ખ્યાલ છે કે તમે કોઈ એસેટ પરચેસ કરી છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય, ફર્નિચર હોય કે બીજું કાંઈ પણ, બરાબર, તો એ જ્યારે પરચેસ કરો છો તો એ પ્રાઇસે તમે જે તે વર્ષે બેલેન્સ શીટમાં દેખાડ્યું હશે. દર વર્ષે તમે એપ્રોક્સ પર્સન્ટેજ રાખ્યા હશે કે દર વર્ષે આટલો ડેપ્રી ગણો, એટલે ડેપ્રી એટલે ઘસારો માઇનસ કરીએ છીએ. એટલે અત્યારે જે કરન્ટલી માર્કેટમાં એ એસેટનો શું ભાવ છે એ તમને ખબર નહીં. તમારા બેલેન્સ શીટમાં તો એ પ્રોડક્ટ જે છે એસેટ, એ એસેટની જે બુક વેલ્યુ માઇનસ ડેપ્રી એ જ અપડેટેડ વેલ્યુ હશે. એ પ્રમાણે માર્કેટમાં એનો ભાવ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. ઇન શોર્ટ, કરંટ માર્કેટ વેલ્યુના જે ફેક્ટર છે એને આમાં આપણી જે મેથડ છે એમાં ઇગ્નોર કરવામાં આવેલું છે, અવગણવામાં આવેલું છે.
ડિટેલમાં જોઈ લઈએ. Also, balance sheets cannot show usefulness or efficiency of the assets. It may happen that the time of inflation, in the time of inflation, the market value of an asset is high as compared to book value. Then also book value of asset are recorded in the financial statement. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ છે એસેટ સોરી એ એસેટની પ્રાઇસ છે એ માર્કેટમાં અપ ડાઉન થતી રહેતી હોય. રિસેશન હોય તો ભાવ ઘટી જાય, બૂમ હોય તો ભાવ મે બી એના વધી જાય. એ રિયલ પ્રાઇસ છે માર્કેટની, એની કમ્પેરિઝનમાં એની જે વેલ્યુ છે એ તમને અહીંયા કન્સિડર આપણે કરતા નથી, તો મિસજજમેન્ટ થઈ શકે. સપોઝ કંપની છે લિક્વિડેશનમાં ગઈ, ઓન પેપર દેખાડે છે કે ફિક્સ એસેટ છે એમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એ 5 કરોડના છે. અત્યારે માર્કેટમાં એનો ભાવ 5 કરોડ પણ હોઈ શકે, અત્યારે માર્કેટમાં એનો ભાવ 10 કરોડ પણ હોઈ શકે. જ્યારે લિક્વિડેશનમાં લિક્વિડેટર સેલ કરવા જશે તો એ 5 કરોડના કેટલા આવશે એ આપણને ખબર નહીં હોય, તો જજમેન્ટ પ્રોપર લઈ શકો નહીં. સેકન્ડ લિમિટેશન જોઈ લઈએ. ઇન્ડિવિડ્યુઅલ્સ એફિશિયન્સી કેનોટ બી જજ. અહીંયા કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ વ્યક્તિ individual efficiency judge નથી કરી શકાતી. Individual's efficiency cannot be judged because it is not directly presented in such statement, but it is an important factor affecting profitability of business. Profit and loss account cannot depict that factor, this factor. તો P&L accountમાં expenses અને income આવે છે, પણ કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ કે ઈ જે છે એની ઇન્ડિવિડ્યુઅલ એફિશિયન્સી તમે નક્કી નથી કરી શકતા, જજમેન્ટ નથી લઈ શકતા. ઓકે, તો ઈ આઈનો એક માઇનસ પોઈન્ટ છે. થર્ડ જે લિમિટેશન છે એ છે લેસ એક્યુરેટ. સમટાઇમ્સ ઇટ મે હેપન ધેટ ઇન્ફોર્મેશન discloses in financial statement is incomplete and to that extent it is less accurate. હવે જે કે પણ ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હોય છે એક્સપેન્સ રિલેટેડ, આજે તમને અને મને બધાને ખ્યાલ છે કે ખરેખર એક્સપેન્સીસ જે થયા હોય છે એના કરતાં ક્યારેક ખોટા વાઉચર કે ખોટી રીતે મિસઅપ્રોપ્રિએશન કરીને ઓન પેપર જુદું દેખાડવામાં આવે છે. આવું કઈ વસ્તુ થઈ હશે તો તમે એને જોઈ બાય મિસ્ટેક થયું હોય અથવા ઇન્ટેન્શનલી. એવી અકાઉન્ટિંગ એરર્સ છે, તમે એફએમાં શીખી ગયા છો એકાઉન્ટિંગ એરર્સના ટોપિકમાં, કે અમુક એકાઉન્ટિંગ એરર્સ એવી હોય છે કે જે ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે છે, અમુક નથી કરતી. તો નથી કરતી એવી જે એરર્સ છે એવી જો બની હશે તો એક્યુરેસી પરફેક્ટ આવશે નહીં. પોસિબિલિટી છે, જો આવું થાય જ એવું જરૂરી નથી, બરાબર. ઇટ ઇઝ લેસ એક્યુરેટ. નેક્સ્ટ પોઈન્ટ છે ઇગ્નોરન્સ ઓફ હ્યુમન રિસોર્સ. અહીંયા અલ્ટિમેટલી આપણે જે 6M તમે મેનેજમેન્ટમાં શીખી ગયા એમાં મેઇન જે છે એ મેન પાવર, હ્યુમન રિસોર્સ, એકને ઇગ્નોર કરવામાં આવેલું છે. કોઈ પણ કંપની માટે સૌથી મેઇન એસેટ જે ગણી શકાય એ છે હ્યુમન રિસોર્સ, પણ અનફોર્ચ્યુનેટલી કંપનીની બેલેન્સ શીટમાં આ જે એસેટ છે તમારા એમ્પ્લોઈઝ એટલે કે તમારો હ્યુમન રિસોર્સ એને ક્યાંય વેલ્યુએશન કરવામાં આવ્યું નથી. અલ્ટિમેટલી કંપનીને ચલાવે છે કોણ? એમ્પ્લોઈઝ, બરાબર. તો એ લોકોનું ક્યાંય અહીંયા એમનું વેલ્યુએશન કરવામાં આવતું નથી. There is an ignorance and absence of human resource in the financial statements, which are the main contributor in the progress, profitability and productivity of the business. જે મેં તમને કીધું એ જ વસ્તુ બુકમાં આપેલી છે કે કંપનીને ચલાવવા માટે, કંપનીને આગળ વધારવા માટે, કંપનીનો જે પ્રોફિટ થાય છે એના માટે મેઇન જવાબદાર જે તત્વ અથવા એલિમેન્ટ કહી શકાય કે ઇઝ હ્યુમન રિસોર્સ, તમારા એમ્પ્લોઈઝ, એને અહીંયા ટોટલી ઇગ્નોર કરવામાં આવ્યા છે. નોર્મલી એવું કહેવામાં આવે છે કે તમે તમારા એમ્પ્લોઈઝને સાચવી લો, એમ્પ્લોઈઝ કંપની સાચવી લેશે, બરાબર. જે કંપનીના એમ્પ્લોય ટર્નઓવર રેશિયો મિનિમમ હોય છે એ કંપનીનો પ્રોગ્રેસને કોઈ રોકી શકતું નથી. તો અહીંયા ઇગ્નોરન્સ ઓફ હ્યુમન રિસોર્સ, એની વેલ્યુએશન જ નથી થતું, બરાબર. તો એને ઇગ્નોર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, ઇગ્નોરન્સ ઓફ ધ ઇફેક્ટ ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ. Financial statements may not present true and proper financial position because it may be affected by many external factors like policies of competitors, political factors,
જનરલ ઇકોનોમિક કન્ડિશન્સ એટસેટ્રા. મતલબ અહીંયા બાકીના જે બાહ્ય પરિબળો છે, જેમ આપણે હ્યુમન એલિમેન્ટને આપણે ઇગ્નોર કર્યું છે, એમ એ સિવાયના જે નોન ફિનાન્શિયલ એલિમેન્ટ્સ છે એને પણ આપણે ઇગ્નોર કર્યા છે. કઈ રીતે? તો કે તમારા કોમ્પિટિટર્સ છે એ કઈ રીતે પ્રાઇસ રાખે છે પ્રોડક્ટની, બરાબર, એને આપણે કન્સિડર નથી કરતા. નેચરલ ડિઝાસ્ટર્સ ઘણી વખત આવતા હોય છે, તો એનું આપણે કુદરતી આપત્તિ આફતો જે કહેવાય એને પણ આપણે ક્યાંય અહીંયા ઇમ્પોર્ટન્સ નથી આપતા. સાથે સાથે ગવર્મેન્ટ છે, પોલિટિકલ સિચ્યુએશન્સ છે, એવું કહેવામાં આવે છે કે જે કન્ટ્રીમાં પોલિટિકલ કન્ડિશન સ્ટેબલ હોય, મતલબ કોઈ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો એક ચૂંટણી કરવામાં કેટલો બધો કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. હવે એ જ જગ્યાએ જો સરકાર સ્થિર ન હોય, મતલબ 5 વર્ષ નોર્મલી એક ડ્યુરેશન હોય કોઈ પણ ગવર્મેન્ટ, એ સ્ટેબલ ન હોય, બરાબર, તો તમારે જે આ ઇન્સ્ટેબિલિટી છે, સ્ટેબલ નથી, બરાબર, તો જે સ્થિરતા નથી સરકાર, તો એ ઇફેક્ટ કરે છે. અને કોઈ પણ કન્ટ્રી છે કે જ્યાં સ્ટેબલ ગવર્મેન્ટ છે, તો ત્યાં હંમેશા એ લોકો લોંગ ટર્મ પ્રોપર પ્લાનિંગથી ચાલતા હોય છે, જેથી કરીને એનો બેનિફિટ થાય છે કે કંપનીના સ્મૂધ કામ થાય છે. રૂલ્સ રેગ્યુલેશન, ટેક્સેશન પોલિસીસ, ગવર્મેન્ટ બદલાય એટલે દર વર્ષે તમે જુઓ તો બજેટ પર નજર નાખતા હોય. હવે તમે જુઓ કોલેજમાં આવી ગયા તો તમે દર વર્ષે બજેટ બહાર પડતું હોય તો એમાં પણ ઓબ્ઝર્વેશન તમારું હોવું જોઈએ, બરાબર. ભવિષ્યમાં તમારે કોઈ કંપનીમાં જોબ કરવાની આવે તો તમને બજેટ વિશે કંઈ ખ્યાલ ન હોય, ટેક્સીસના જે સ્લેબ્સ છે એના વિશે ખ્યાલ ન હોય, તો એ બધી વસ્તુનું નોલેજ જરૂરી છે. હવે અહીંયા કહેવા શું માંગે છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં આવા તમામ જે એક્સટર્નલ ફેક્ટર્સ છે, ગવર્મેન્ટની પોલિસી હોય, કોમ્પિટિટર્સનો જે એપ્રોચ છે એ હોય, બીજી કોઈ પણ મેટર્સ છે જે ડાયરેક્ટલી ઇફેક્ટ નથી કરતી, એક્સટર્નલ જેને કહી શકાય, એને અહીંયા ઇગ્નોર કરવામાં આવ્યું છે. Impact of all these factors may be influencing financial statement and it may change the value of the financial statement, but due to ignorance of this external factor, financial statements may not reflect a real picture. તો એના લીધે જે રિયલ પિક્ચર હોવું જોઈએ એ રિફ્લેક્ટ થાય નહીં. તો આ એક લિમિટેશન છે. આગળ વધીએ. સ્ટેટિસ્ટિક્સ. નેક્સ્ટ પોઈન્ટ સ્ટેટિક, સોરી, ઇટ્સ માય મિસ્ટેક, સ્ટેટિક. Financial statements are prepared on a certain date. Due to this, most of the companies prepare balance sheet in such a way that it will show rosy picture of the firm. A change during two balance sheets is not reflected in balance sheet. For example, a director had taken loan from company before the balance sheet date, and he had paid all the outstanding amount back to the company. So this transactions is not recorded in the balance sheet. Okay. કેવા શું માંગે છે આની અંદર કે પહેલી લાસ્ટ ફાઇનાન્શિયલ યર પૈતું, સપોઝ 31 માર્ચ 2020 એ ફાઇનાન્શિયલ યર ગયા વર્ષનું પૈતું હતું, એનું જે બેલેન્સ શીટ બની હશે એ બેલેન્સ શીટ અને 31 માર્ચ 2021 એ દિવસે જે બેલેન્સ શીટ બની એ બે બેલેન્સ શીટ એ બે દિવસે જે બેલેન્સ છે ને એનું આપણે કમ્પેરિઝન કરીએ છીએ બેલેન્સ શીટની વાત થાય તો. મતલબ વર્ષ દરમિયાન એક્ઝામ્પલ આપ્યું છે કે ડાયરેક્ટરે ગયા વખતે જે 2020 31 માર્ચ 2020 પછી જાન્યુઆરી એપ્રિલ મે જૂનમાં વચ્ચે ગમે ત્યારે લોન લીધી, ઓકે, ઈ લોન એને આ 31 માર્ચ પહેલા પે કરી દીધી, તો ઈ લોન નું કોઈ એક્ઝિસ્ટન્સ જ નહીં હોય લોન પેપર. શું કામ? લીધી એટલે ડેબિટ થાય, મતલબ લીધી અને દીધી, મતલબ ઓન પેપર ઝીરો થઈ ગયું, નીલ થઈ ગયું, પણ ટ્રાન્ઝેક્શન તો થયું. ક્યારેક એવું પણ બને છે કે બેલેન્સ ની જ અહીંયા ડિસ્કશન થાય છે, બીજા કોઈ ટ્રાન્ઝેક્શન છે સામે કમ્પ્લીટ થઈ ગયા હોય એની અહીંયા ઇગ્નોર કરવામાં આવે છે, એટલે એક સ્ટેટિક ડેટા તમારી પાસે હોય છે. લાસ્ટ વન લઈ લઈએ. કન્સિડર્સ ઓનલી વ્યૂ પોઈન્ટ ઓફ શેર હોલ્ડર એન્ડ મેનેજમેન્ટ. અહીંયા કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવામાં સૌથી મોટું કન્સિડરેશન શેનું હોય છે કે આ સ્ટેટમેન્ટ આપણે કોના માટે બનાવીએ છીએ, તો કે શેર હોલ્ડર્સ માટે અને મેનેજમેન્ટ માટે. બાકીના લોકોને અહીંયા થોડું ઘણા અંશે ઇગ્નોર કરવામાં આવે છે, એમના પોઈન્ટ ઓફ વ્યૂ પોઈન્ટને ઇગ્નોર કરવામાં આવે છે. Financial statements are prepared from the viewpoint of shareholders and management only.
માત્ર એ લોકોના વ્યૂ પોઈન્ટથી બનાવવામાં આવે છે. Viewpoints of all stakeholders associated with the concern are not considered, so interests of other stakeholders are neglected. તો અહીંયા અધર સ્ટેક હોલ્ડરનો ઇન્ટરેસ્ટ છે એને અહીંયા ઇગ્નોર કરવામાં આવ્યો છે, એ એક અહીંયા એક ફરિયાદ છે. એટલે અહીંયા આપણે લિમિટેશન્સ પૂરી કરી છે. ઓકે, સો આપણે ફર્સ્ટ સેશન કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને સમજાણું હશે. આજે થોડું થઈ કરી લીધું. નેક્સ્ટ સેશનથી આપણે સમ સ્ટાર્ટ કરશું. થોડો કોર્સ લેન્ધી છે, તો જેટલા પણ વિડીયો જ્યારે જ્યારે મુકાય, આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે તમે નોટ ડાઉન કરતા જજો. ઓકે, હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.